અમેરિકાની સરકાર મન ફાવે તેમ લોકોને હવે ડિપોર્ટ કરી રહી છે તેવા આક્ષેપો વચ્ચે હવે જે લોકો લીગલી અમેરિકામાં રહે છે તેમને પણ જાણે તલવારની અણી પર રખાયા હોય તેમ ગમે ત્યારે તેમના વિઝા કેન્સલ કરવામાં આવી રહ્યા છે। તેમાં ખાસ તો છેલ્લા 2-2.5 મહિનામાં જ 300 થી વધુ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના વિઝા રિવોક કરી અને તેમને અમેરિકા છોડવા માટે જણાવી દેવાયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। જેમના વિઝા અમેરિકાની સરકારે કેન્સલ કર્યા છે તેમના પર કોઈ ક્રાઇમમાં સંડોવાયેલા હોવાનો કે પછી અમેરિકાની ફોરેન પોલિસીને નુકસાન પહોંચાડે તેવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો, પણ હવે એ બહાર આવી રહ્યું છે કે યુએસમાં ચૂપચાપ અમુક સ્ટુડન્ટના વિઝા રિવોક કરાઈ રહ્યા છે અને આ સ્ટુડન્ટ શું ના કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે કે ન તો તેમણે ગયા વર્ષે થયેલા પ્રો પેલેન્ટિયમ એક્ટિવિઝમમાં કોઈ ભાગ લીધો હતો। સરકારના આ એપ્રોચથી અમેરિકાની કોલેજિયનશીપ પણ પોતાના સ્ટુડન્ટની ચિંતામાં મુકાઈ ગયું છે। અમેરિકન ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસના એક રિપોર્ટ પ્રમાણે જાતભાતના કારણો અપનાવવાની સાથે જ નવી નવી તરકીબો અજમાવીને સ્ટુડન્ટને અમેરિકા છોડવાની ફરજ પાડવામાં આવી રહી છે, જેમાં અમુક સ્ટુડન્ટ તો એવા પણ છે કે જેમને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાના કે પછી ભૂતકાળમાં તેમણે કોઈ સામાન્ય ગુનો કર્યો હોવાનો પોલીસ રિપોર્ટ થયો હોય તો તેમને પણ હવે ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે। અગાઉ જો કોઈ સ્ટુડન્ટ F1 વિઝા કેન્સલ થયા હતા તો તેમને પોતાનો અભ્યાસ પૂરો કરવાની મંજૂરી મળતી હતી, પરંતુ હવે આવા સ્ટુડન્ટને હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા તાત્કાલિક અમેરિકા છોડી દેવાનો આદેશ અપાઈ રહ્યો છે। મિનેસોટા સ્ટેટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એવર્ડ ઇન્ચે બુધવારે જાહેરાત કરી હતી કે તેમના 5 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના વિઝા કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વિના જ રિવોક કરી અને યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનો ડેટાબેઝ ચેક કરવામાં આવી રહ્યો હતો ત્યારે જાણ થઈ કે 5 સ્ટુડન્ટને હવે અમેરિકા છોડવું પડશે। એપીના રિપોર્ટ અનુસાર 2 અઠવાડિયાથી સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પર જાણે તવાઈ બોલાવી હોય તેમ કોઈ નોટિસ આપ્યા વિના જ આડેધડ સ્ટુડન્ટના વિઝા કેન્સલ કરવામાં આવી રહ્યા છે, જેમાં અમેરિકઝોન સ્ટેટ કોર્નલ નોર્થ કોલરન અને સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરેગન, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ અને યુનિવર્સિટી ઓફ કોલોરાડો અને સ્ટુડન્ટનો સમાવેશ થાય છે। એટલે કે 4 એવી યુનિવર્સિટી છે કે જ્યાં આ સ્ટુડન્ટોને કહેવામાં આવ્યું છે ને એના વિઝા રિવોક કરવામાં આવ્યું છે, એ પણ કારણ વિના જ। રાતોરાત વિઝા કેન્સલ થઈ જતા ઘણા સ્ટુડન્ટો અદ્રેસથી બચવા અમેરિકા છોડવાની તૈયારીમાં લાગેલા છે, જ્યારે ટફર્સ અને યુનિવર્સિટી ઓફ એલાબામાના સ્ટુડન્ટને આઈસ દ્વારા ડિટેન કરાયા છે। તેમાં મોટાભાગના કેસમાં તો જે તે યુનિવર્સિટીને જાણ પણ નહોતી કે તેમના સ્ટુડન્ટના વિઝા કેન્સલ થઈ ગયા છે। ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે કોલેજો મારફતે આ પ્રક્રિયા કરવાને બદલે પોતાની રીતે જ સ્ટુડન્ટના રેકોર્ડ ડિલીટ કરવાનું શરૂ કરી દીધું છે, જેથી સ્ટુડન્ટ સામે જો કોઈ એક્શન લેવાઈ રહ્યું હોય તો કોલેજ કે યુનિવર્સિટીની તેની જાણ નથી થતી। ઓલ્ટિયામાં આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સ્ટાફને પણ તાજેતરમાં જ 2 સ્ટુડન્ટ વિઝાના રિવોક થયા હોવાની જાણ થઈ હતી, જેમાં એક સ્ટુડન્ટ ઇન્ડિયાનો છે જ્યારે બીજો લેબનીઝનો છે અને જે લેબનીન છે ત્યાંનો છે। આ બંને વિઝા તેમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હોવાનું કારણ આપીમાં માર્ચ 2025ના 28ના રોજ ટર્મિનેટ કરાયા હતા અને હાલ આ સ્ટુડન્ટ પોતાનો અભ્યાસ પૂરો કરી ઓપીટી પર અમેરિકા ફૂલ ટાઈમ જોબ કરી રહ્યા છે અને તેમણે કોઈ ક્રાઇમ ખરેખર કર્યો જ નથી, છતાં પણ તેમને હવે અમેરિકા છોડવું પડશે તેમ આ બાબતથી જાણકાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે સ્ટુડન્ટના વિઝા કેન્સલ થવાને ખૂબ જ ગંભીરતાથી લેવા એસોસિએશન ઓફ પબ્લિક એન્ડ લેન્ડ ગ્રાન્ટ યુનિવર્સિટીએ આ અંગે ચર્ચા કરવા માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે મીટિંગ કરવા માટે સમય માંગ્યો છે। તો બીજી તરફ હજુ કેટલાય સ્ટુડન્ટના વિઝા રિવોક કરવાનો સરકારનો પ્લાન છે તે પણ સ્પષ્ટ નથી અને જેણે લીધેલા કોલેજના અને યુનિવર્સિટીને જે વાતનો ડર લાગી રહ્યો છે કે તેની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પર ખૂબ જ ગંભીર અસર પડશે। જેમના વિઝા કેન્સલ કરાયા છે તેમાં ઘણા સ્ટુડન્ટના કોલેજ દ્વારા ઇન્ટરવ્યૂ લઈ તેમને સોશિયલ મીડિયા પર શું એક્ટિવિટીઝ કરી હતી અને શું સર્ચ કર્યું હતું તે જાણવાના પ્રયાસ કરાયા હતા, પરંતુ તેમાં પણ સ્ટુડન્ટ કોઈ પોલિટિક એક્ટિવિઝમમાં સામેલ હોય તેવું જાણવા અત્યારે તો હાલ નથી મળી રહ્યું। હવે જો તમારી પાસે પણ એ વિઝા હોય તો તમારી પણ એ લટકતી તલવારની અણી પર તમે છો અને સ્ટુડન્ટ વિઝા રિવોક કરવાની જે વાત સામે આવી છે
એને લઈને તમારું શું માનવું છે અમેરિકાના ડિપોર્ટેશન મુદ્દે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.